ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોની અપ્રતિમ શિસ્ત, કલેક્ટર ઠક્કરનો આભાર વિનીત સંદેશ। જામનગર ઓપરેશન અભ્યાસ અંતર્ગત આયોજિત મોકડ્રીલનો જામનગર જિલ્લામાં સફળ અમલ, નાગરિકોએ બતાવ્યું રાષ્ટ્રપ્રેમ અને સંયમ। ભારત સરકારના ગૃહ મંત્રાલયના નેશનવાઇડ ઓપરેશન અભ્યાસ અંતર્ગત યોજાયેલા બ્લેકઆઉટ મોકડ્રીલ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ રાત્રે 8 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી સંપૂર્ણ અંધારપટ પાડીને સ્વયંભૂ શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ઉદ્યોગ અને વેપારથી હંમેશા ધમધમતા જામનગર શહેરે સમગ્ર લાઇટ બંધ રાખીને દેશ માટે પોતાની નિષ્ઠા અને એકતાનું ઊંડું પ્રતિબિંબ દર્શાવ્યું। આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે નાગરિકો તરફથી મળેલા સંપૂર્ણ સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે જામનગર જિલ્લાના નાગરિકોએ જે સ્વયંભૂ શિસ્ત દર્શાવી છે તે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને રાષ્ટ્રપ્રેમનો જીવંત પુરાવો છે। તંત્રની તૈયારી, જનજાગૃતિ અને સહકાર। બ્લેકઆઉટ પહેલા જિલ્લા પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચોકસાઈથી માહિતી આપવામાં આવી। શહેરી વિસ્તારોમાં જઈને બ્લેકઆઉટનું મહત્વ, સલાહ સૂચનાઓ અને સાવચેતીના પગલાંઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, જેને નાગરિકોએ ઉત્સાહભેર અનુસરી પણ બતાવ્યું। હવાઈ ચોકથી સેન્ટ્રલ બેંક સુધીનો વિસ્તાર રહ્યો સક્રિય। આજના બ્લેકઆઉટ દરમિયાન હવાઈ ચોકથી સેન્ટ્રલ બેંક સુધીના વિસ્તારમાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરાની આગેવાની હેઠળ વિવિધ સામાજિક કાર્યકરો તથા સંગઠનો અશ્વિન રાયઠા, ભોલાભાઈ વશિયર, વિજયભાઈ કનખરા, અમર કનખરા, જિગ્નેશ નંદા, ચેતન નંદા, કાલી, ભાવિક મંગી, જય મંગી, ભૂમિત ગંઢા, વિનુભાઈ ફલિયા, હિતેશ ચોટાઈ, કરણ ફલિયા, જલસા ગ્રુપ તેમજ અમર મેડિકલ ગ્રુપના સભ્યો હાજર રહ્યા અને લોકજાગૃતિ તેમજ વ્યવસ્થાની દેખરેખ રાખવામાં યથાસંભવ યોગદાન આપ્યું। રાષ્ટ્રીય ફરજમાં ઉમદા ભાગીદારી। જામનગર જિલ્લાના નાગરિકોએ સામૂહિક રીતે રાષ્ટ્રીય ફરજમાં ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ, જવાબદારી અને સંયમનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું। સમગ્ર ઘટનાક્રમથી સાબિત થાય છે કે જ્યારે પણ દેશ સામે કોઈ પણ પ્રકારની ચુનૌતી ઊભી થાય છે ત્યારે જામનગર સમગ્ર રીતે એક થઈને તેનો સામનો કરવા સજ્જ છે। રિપોર્ટ નિકુલદાન ગઢવી। ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ। બોલો બોલો ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ। બોલો બોલો ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ। अरे सुन ले बेटे पाकिस्तान, बाप है तेरा हिंदुस्तान। सुन ले बेटे पाकिस्तान, बाप है तेरा हिंदुस्तान। बाकी है, बाकी है, बाकी है। अरे अभी तुझे झांकी है, पियोगे बाकी है, अभी तुझे झांकी है, पियोगे बाकी है, अभी तुझे झांकी है, पियोगे बाकी है। ओके। गई काले पाकिस्तान में भारतीय लश्कर द्वारा ऑपरेशन सिंदूर जी नाम आपीने पाकिस्तान में घर में जाइने जी 9 स्थले एयर स्ट्राइक करीने 90 થી 100 आतंकवादी जी खात्मो कर्यो छे, तेनाथी समग्र हिंदुस्ताननी जनतानी 56 छाती फूली गई छे। जी कीधुं तू मोदीए ते करीने देखाड्युं छे। मोदीए जाहिर कर्युं हतुं के तमारे कल्पना बहार અમે બદલો લેશું। એ બદલાથી સમગ્ર હિન્દુસ્તાનીની છાતી ગજગજ આજ ફૂલી રહી છે। યુદ્ધની તૈયારીના ભાગરૂપે જ્યારે આજ રોજ 8 થી 8:30 વિસ્તાર જ્યારે બંધ રાખવાનું નક્કી કર્યું તો અંધારપટમાં સમગ્ર હવાઈ ચોક તો નહીં, સમગ્ર આખો વિસ્તાર અંધારપટ જોવા મળ્યો છે। અને ક્યાંય પણ સમગ્ર હિન્દુસ્તાનની જનતાએ આ મોક ડીલથી સાબિત કરી દીધું છે કે મોદી સાથે હતા, છી અને રહેશી।
હિન્દુસ્તાનની પબ્લિક પીઓકે કબજે કરવા માંગે છે અને અમને આશા છે અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનના કબજામાં રહેલું આપણું કાશ્મીર, આપણું સ્વર્ગ, આપણું મુગટ પીઓકે પાછું આવશે. અસ્તુ. ભારત માતા કી વંદે વંદે. સુન લે બેટે પાકિસ્તાન, સુન લે બેટે પાકિસ્તાન. આભાર.